अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આજે અંજન શલાકા કરેલી ભગવાનની પ્રતિમાજીની સામે આપણને જે શાંતિની અનુભવ થાય એ પણ કુદરતી રચના છે, કારણ કે પ્રકૃતિને થાય છે, આત્માને નહીં, ને જરૂર પણ નથી એને બોલતા નથી। બોડી ને થાય, હું ક્યાં ના પાડું છું? ટેમ્પરરી શાંતિ છે, પરમનન્ટ શાંતિ નથી। હું ક્યાં ના, મેં એવું કીધું નહીં જવાનું ના ના પણ આપણે જોવાનું કે પ્રકૃતિ ગઈ, પ્રકૃતિને ફીલ થયું, આઈ એમ ઓબ્ઝર્વર, ધેટ્સ ઇટ। It is not subject to go and not to go. ના એ અને અનુભવી જ્ઞાની પુરુષનું સાનિધ્ય જેટલું મળે સાનિધ્યમાં જે પાવર હોય એ તો પછી એ બે વાત પછી તો ના પાવર ના હોય, પછી તમારી અવેરનેસ ઉપર પાવર છે। તમારો આત્મા અનંત શક્તિ વાળો છે, પણ તમે કેટલા એટેચ છો વિથ પ્યોર સોલ, એટલો તમારો પોતાનો ભાવ। And when you attach with the relative power, then you are not realize the real power. So you need the power of anubhavi. But once you detach, you don't require the power of knowledge, because you already realize it. Now you understand? But તમને સંજોગોનું દબાણ આવે ને તમે કન્ફ્યુઝ થઈ જાઓ, ડિપ્રેસ થઈ જાઓ, ને તમને સોલ્યુશન ના મળે, at that time you require the moral support. That's it. It's required at that time, not all the times. ખ્યાલ આવ્યો કે નહીં? ડોક્ટરની જરૂર ત્યારે પડે, શરીર બીમાર પડે ત્યારે। હટ્ટા કટ્ટાને જરૂર ના પડે, હટ્ટો કટ્ટો તો ડોક્ટરને ઉચકીને ફેંકી દે। સાંભળજો એક મિનિટ, નથી રોગીને સત ઝંખના। જેને મન વચન કાયનો રોગ છે એને સતની ઝંખના। મન વચન કાયનો રોગ એટલે anything you need this from this world is a subject of man, vachan and kaya. એને રોગી કહેવાય, નથી રોગીને સત ઝંખના। મારે 5 મહાવ્રત જેવું જીવન જેવું છે, મારે 9 કલમ જેવું જીવન છે, એ રોગી છે, સતની ઝંખના નથી। કારણ કે આત્માને આમાંના એક ગુણની જરૂર નથી, અને પ્રકૃતિમાં હોય તો સારું છે, પણ ઇટ ઇઝ નોટ કન્ડિશન કે પ્રકૃતિમાં હશે તો જ તમને કેવળ જ્ઞાન. ઇટ ઇઝ નોટ કન્ડિશન. આ પહેલું સૂત્ર બોલો ને, કાલનું આપણે બોલેલા હે, મોક્ષ જોતો એનો, જેને મોક્ષે જવું એને કઈ જ કરવાની જરૂર નથી, અને જેને સંસારમાં ભટકવું હોય એને બધું જ કરવાનું. આવી દાદા ભગવાન આ એ જ વાત ચાલતી ને અમાર તો એ જ સાર તો એ જ આવે ને. નથી રોગીને સત જંગ. કેવી રીતે હોય? રોગી એટલે રિલેટિવ ટ્રુથ ની વેલ્યુ, એને સતની જંગના ક્યાંથી હોય? વારે ઘડી આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ બરાબર નથી, આવું હોવું જોઈએ, એને સતની જંગના ક્યાંથી હોય? કીધું કે રોગીને ડોક્ટરની જરૂર હોય છે, તો રોગીને જરૂર છે પણ એને ખબર જ નથી કે એને શું જરૂર છે. રોગીને ડોક્ટરની જરૂર છે એ વાત સાચી, પણ એ રોગી ક્યારે કહેવાય? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ હોય તો. અને આ રોગી તો શરીર છે, એ તો કુદરતી રચના છે. આ રોગીને જ્ઞાની પુરુષની જરૂર છે, પણ એને સતની ઝંખના થાય તો પુણ્ય હોય તો મળી જાય. એટલે એને કેવા જોઈએ? આત્માના ડોક્ટર, ને શરીરને બોડીના ડોક્ટર જોઈએ. બોડી રિપેર કરે, સોલ રિપેર ના કરે. ડોક્ટર સાહેબ ગમે છે બધી વાત, બહુ બધા છે. સોલ રિપેર માટે તમે પસાર છે. હું રિપેર નથી કરતો, સોલ તો સોલ જ છે, 100% પ્યોર છે, પણ સોલ ને રિયલાઇઝ કરવાનો પાથ બતાવે. તમારો ને મારા સોલ માં કોઈ ડિફરન્સ નથી. એક્ઝિસ્ટન્સ, પાવર એન્ડ પરમેનન્ટ બધું ઇક્વલ છે. ખાલી જે ડિસ્ટન્ટ
ઓફ રિયલાઇઝેશન સોલ છે એ તમારું મારું જુદું છે. Right. ડિસ્ટન્ટ ટુ રિયલાઇઝ સોલ, એમાં ડિસ્ટન્ટ ખાલી જુદું છે ખાલી, So you are more બાકી connected. સોલ તો બધા નહીં. You are connected with plug Yes. થયું છે આત્મા સાથે તમારા. કારણ કે હું બધું કુદરતી રચના જોઉં છું. નથી, નીકળી જાય છે plug. I am see the all circumstances as a કુદરતી રચના, so I attach with the soul. અને અમે plug in and out થઈ બસ કુદરતી રચનાની જગ્યાએ રિલેટિવ ટ્રુથમાં નાખી દેશું. એમને કીધું ને પેલો યાદ આવે છે, ભાઈ યાદ આને તો આવે જ ને, પણ આવું નથી એ કેમ ભૂલી જાવ છો? બોલતા નથી. માને દીકરો યાદ આવે છે, ઇટ ઇઝ ઓકે, પણ હું માં છું, મારો દીકરો છે, હું શુદ્ધ આત્મા છું, માટે માને યાદ આવે એ પણ કુદરતી રચના. એમ માને કેમ યાદ આવ્યું એ પ્રશ્ન નથી, Right. એને કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. ક્યાં જતું રહ્યું કર્મનું વિજ્ઞાન? પછી તમે યુનિવર્સલ ટ્રુથ કહે એટલે સનાતન સત્ય એ ને. સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ, લો ઓફ નેચર, એવરીથિંગ ઇઝ ધ સેમ. ધ વર્ડ ઇઝ ડિફરન્ટ. દાદા ભગવાનનું એક સૂત્ર છે, દાદાશ્રી આપણે અહીં અક્રમમાં વ્યવહારિક સામાયિક ધ્યાન કે કોઈ ક્રિયા હોતી નથી, જે મય થાય છે તેને જોયા કરો. આપણું સામાયિક કેવું છે કે જે વિચાર આવે, ખરાબ આવે કે સારા આવે, બધાને જોયા કરવાનું, ખાલી જો કર્યા કરવાનું. 48 મિનિટ આવું જોવાય તો બહુ કામ થઈ ગયું. ભગવાન મહાવીરે કહેલું યથાર્થ સામાયિક આપણે અક્રમમાં બધા કરીએ છીએ. 1 ઘંટાનું એટલે કે 48 મિનિટ સુધી પોતે આત્મા સ્વરૂપમાં રહી અને પોતાની ફાઇલને જુએ છે. તે અહીંયા કરેક્શન આવ્યું. સામાયિક ઇઝ અ ઓબ્ઝર્વેશન, પ્રતિક્રમણ ઇઝ અ કરેક્શન. આપણું કરેક્શન કુદરતી રચના ના જોયું તે, આપણું કરેક્શન પ્રકૃતિએ ગુડ બેડ કર્યું તે નહીં. તમે જોયું ને જાણવું બે વસ્તુ છે, ખાલી જોવાનું નથી, જાણવાનું બી છે. તો આપણે જાણવાની વાત પર નથી ભાર આપતા. જાણવાનું એ છે કે આ હું નથી, હું શુદ્ધ આત્મા છું, એ બસ. જાણવાનું છે. એટલે જોયું શું તો કે રિલેટિવ સત્યને કુદરતી રચના જોયું, ને જાણ્યું શું કે આ હું નથી ને મારું નથી. બસ પણ હું જાણ્યું રહે છે. શુદ્ધ આત્મા છું એ એ જાણું. જ હા. એટલે it has to go in parallel. એને તો કહું છું શુદ્ધાત્મામાં રહેવાનું ને પ્રકૃતિને કુદરતી રચના જોવાનું. આ બે જ્ઞાન અને દર્શન એ લાઈવ ઈગોનો પુરુષાર્થ છે. એમ તો કહું છું જ્ઞાન અને દર્શન બે એટલે સામાયિક ને પ્રતિક્રમણ સાથે. રીતે સોમાં રહેવું તે સામાયિક અને પરને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ, અને ન જોવું તે અતિક્રમણ. ને અતિક્રમણ થઈ ગયું તો ફેરથી દેખાય ત્યારે પ્રતિક્રમણ કુદરતી રચના જોઈ લેવાનું. પછી કેવું લાગે સાહેબ? અઘરું લાગે છે? અઘરું નહીં લાગે. અઘરું કરતા તો એ જાણવાનું હોય છે તો જોવાતું નથી. હું એ જ કહું છું કે અહીંયા બેઠા હોય તો કેટલી વાર મેં શુદ્ધાત્મા જેવા હું નહીં નથી. આ ઘણી વખત છે ને આપણા પ્રયોગો જ્ઞાની પુરુષે કહેલા છે એમાં ખોટા થઈ જાય છે. તમે શુદ્ધાત્મામાં રહો એ જ શુદ્ધાત્મા જોયા કહેવાય. આંખો દે જુએ ને શુદ્ધાત્માની દ્રષ્ટિ શુદ્ધાત્મા જુએ. જોવાના નથી, શુદ્ધાત્મામાં રહો એ જ શુદ્ધાત્મા. અને પ્રકૃતિને કુદરતી રચના જોવી, બાકી શુદ્ધાત્મા જ છે ને. શુદ્ધાત્માનો રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર નથી. કઈ રીતે જોશો? એ નિશ્ચય. તમે જોવું બોલો છો વાંધો નથી મને, પણ કઈ રીતે જોશો? તમને કોઈ થિંકર માણસ પૂછશે કે તમે કઈ રીતે જુઓ છો, શું જવાબ આપશો? એનું રૂપ નથી, રંગ નથી, સ્પર્શ નથી, ગંધ નથી, આકાર નથી, કઈ રીતે જોશો? તો જ્ઞાનથી, દિવ્ય દ્રષ્ટિથી. તમે ગમે તે બોલો, એક્ઝામ્પલ આપવું પડશે પછી. સ્વામીજી, આપના સર્વોત્કૃષ્ટ સદગુણોમાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ. એ આપણે બોલીએ છીએ જયારે, તો એમાં સામા વ્યક્તિના આત્માના ગુણો ગાઈએ છે કે આપના એટલે શુદ્ધાત્મા. મારા ઉત્કૃષ્ટપણે સ્ફુરાયમાન થાઓ,
પ્રાપ્ત ના થાવ, સ્ફુરાયમાન થાવ એટલે ઓપન થાવ, રિયલાઇઝ થાવ, બોડીને ના મળો. વ્યક્ત થવું. આપણા means શું? આત્માને ગુણો, આત્માના ગુણો પ્રાપ્ત ના થાવ, સ્ફુરાયમાન થાઓ કંઈક. સ્ફુરાયમાન થાવ. હતા એ શું થાય? ખુલે. ખુલ્લા થાય. Yeah. છે આપણે રિયલાઇઝ કરીએ. આને પ્રાપ્ત ના થાય આત્માના ગુણો. આપણે બોલીએ છીએ કે આપના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરમાન થાઓ. તો ફક્ત આત્માને રિલેટ છે, એમના આત્માના ગુણો સ્ફુરાયમાન છે. સ્ફુરાયમાન બરાબર છે. તેમાં એના અત્યારે સાયલેન્ટ મોડમાં છે. સોરી સાયલેન્ટ મોડમાં છે. સ્ફુરાયમાન થવું એટલે રિયલાઇઝ થવું. સાયલેન્સ મોડમાં થાય છે અહીંયા. હું તમને એક્ઝામ્પલ ખ્યાલ. અત્યારે શરીર સાયલેન્ટ મોડમાં છે, બરાબર છે ને? સાયલેન્ટ મોડની અંદર બોડી સાયલેન્ટ મોડ છે. એમાં તમને કોઈએ $1000 આપ્યા સાયલેન્ટ મોડમાં, ફિલિંગ થાય? કારણ કે તમે ઊંઘી ગયા છો. ને જાગીને આપે તો ના ફીલ થાય ને? ફીલ થાય ને? યસ ઓકે $1000 જાગીને આપે તો ફીલ થાય, ને ઊંઘમાં આ બાજુ મૂકી દો ના થાય. બરાબર છે? એવા આત્માના ગુણ છે, પણ આપણે ફીલ નથી કરતા કારણ કે આપણે ઊંઘમાં છે ને. જાગો તો અનુભવ થાય ને. એને ગુણ ઉત્પન્ન કરવાનું નથી, છે પણ તમે ઊંઘેલા છો. તમે એટલે લાઈવ ઈગો ઊંઘેલો છે. ઊંઘે છે એટલે આમાં જાગેલો છે, પેલામાં ઊંઘેલો છે. કઈ રીતે અનુભવ થશે? સ્ફુરાયમાન થવું મીન્સ રિયલાઇઝ થવું. આપણામાં લાઈવ ઈગોને થવું. આત્મામાં તો છે જ, પણ આત્મા આની સાથે એટેચ છે એટલે આના ગુણો થાય એટલે નથી થતા. લાઈવ હવે એમાં કોઈના પ્રાકૃત ગુણોની આપણે નથી એપ્રિશિએશન. બિલકુલ નહીં. મારા સિંગલ મારે ઉષા સાથે એ તો સબ્જેક્ટ જ નથી. હા, એટલે એ શું છે કે તમારા કોઈ વ્યક્તિ બહુ એને ગમતા હોય, બહુ એને હેલ્પ કરી હોય, તો કોઈ તમારા સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટ એવું કેમ કેમ નહીં જવાનું? ખાલી આત્માના જ ગુણ. તો પછી આપણે તમે શુદ્ધાત્મા જોવા પ્રકૃતિના ગુણોમાં આટલા અવતાર તો કાઢ્યા. શુદ્ધાત્મા જોવાની વાત ક્યારે? કરતી કરો. હે? સામે શુદ્ધાત્મા જો અજાનભાઈ પૂછ્યું ને. શુદ્ધાત્મામાં રહેવું, હા એ શુદ્ધાત્માનું લક્ષણ હમ. ધેટ ઇઝ ઇનફ. 5 ઇન્દ્રિયથી પ્રકૃતિ દેખાય છે એને કુદરતી રચના જોવું. બેકઅપમાં જેમ અહીંયા શુદ્ધાત્મા છે, બેકઅપમાં ત્યાં પણ શુદ્ધાત્મા છે. જો 2 માં શુદ્ધાત્મા ના હોય તો કર્મનો હિસાબ ના હોય, મળદા સાથે ના હોય. બસ ઇટ ઇઝ અ મેટર ઓફ વિઝન, ઇટ ઇઝ અ મેટર ઓફ નિશ્ચય. પુરુષાર્થ કરવાનો છે કુદરતી રચના આમાં ને સામા જોવાનું. એટલે શુદ્ધાત્મા એ નિશ્ચય. શુદ્ધાત્મા ના હોય તો કુદરતી રચના હોય? અંદર શુદ્ધાત્મા છે એટલે કુદરતી રચના છે. અને મળદાને કહેવાય કુદરતી રચના. મન વચન કાયની અવસ્થા માત્ર, મળદાને અવસ્થા ના કહેવાય. એટલે આત્મા છે તો જ કુદરતી રચના છે. એટલે શુદ્ધાત્મા એ લક્ષ અને નિશ્ચય છે. પુરુષાર્થ કુદરતી રચના. પાસ કુદરતની એક્ઝામમાં થવાનું છે, આત્માની એક્ઝામ નથી. આપણે કુદરતની એક્ઝામમાં ફેલ થઈએ છીએ એટલે કર્મ બંધાય છે. નેચર વિલ પનિશ યુ એવરી બર્થ, બીકોઝ આત્મા સિવાય કશું તમારું હતું નહીં, છે નહીં, રહેવાનું નથી. પણ માનો છો, હું ગુસ્સો કરું છું. કુદરત કે છે મેં આપેલી પ્રકૃતિ, મેં આપેલા સંજોગોથી ગુસ્સો કરે છે. માં હું ગુસ્સો કરું કેમ બોલે છે? આત્મા ગુસ્સો કરે? આ તકલીફ છે. ગુણો પ્રકૃતિના, માને મારા, એનું તો માર કહીએ છે. રોજ બોલવાનું ચરણ વિધિમાં કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ, પણ માનવાનું. પછી શું કરવાનું? બોલી એને રિયલાઇઝ કરો ને. દરેક અવસ્થામાં સામીપ્ય ભાવમાં ઘૂસી જાઓ છો ને સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. ને કુદરતી રચના જુઓ તો સામીપ્ય ભાવ ઉત્પન્ન થાય. આ મેં કેટલી વખત કીધું કે તમે પ્રકૃતિના સામે કરો છો, પ્રતિક્રમણ કરો છો, એ સામીપ્ય ભાવ જ છે. એ ભલે પુણ્યનો માર્ગ હોય, એ સાયન્સ નથી. શું નથી? સાયન્સ નથી. ભલે પુણ્યનો માર્ગ હોય, એ કોમર્સ છે. પ્રકૃતિના સામાયિક પ્રતિક્રમણ કરવા એ કોમર્સ છે, સમજાય છે? સાયન્સ નથી.
અને પ્રકૃતિ છૂટાડ્યું એ સાયન્સ છે. માટે કુદરતી એ સાયન્સ છે, કારણ કે કુદરતી રચના છે અને તમે જુઓ છો કુદરતી રચના, એટલે કુદરતની એક્ઝામમાં શું થઈ ગયા? પાસ થઈ ગયા. પાસ થઈ ગયા. ના જોયું તો ફેલ થઈ ગયા. ભલે ને પુણ્ય કર્યું. સ્વામીજી, આઈ વોન્ટ ટુ કન્ફર્મ વન થિંગ. આપણે ચેતન અને ઓલું સામીપ્ય ભાવ જે ચેતનનો અને પૂતગલનો હોય તો ભ્રાંતિ ઊભી થાય છે, પણ એવી રીતે ઓલો જે દાખલો છે લોઢાનું ને દરિયાનો સંગમ ભેજ, હવામાં ભેજ છે, તો એમાં જે ઉત્પન્ન થાય છે એને વ્યતિરેક ગુણ કીધા. હા પણ એ બી સામીપ્ય ભાવને લીધે વ્યતિરેક ગુણ. હા, પણ અહીંયા આગળ અજ્ઞાન હોય તો ના, પણ ઓલું તો જડ ને જડ છે બંને, ભેજ હા, ભેજવાળી હવા ને એ જડ ને ચેતન છે. ઓલાથી બી વ્યતિરેક ગુણ છે. જળ ને જળના જે ગુણો ક્રિએટ થાય છે ટુ કેમિકલ્સ થી, એ કુદરતી રચના છે, એ કોઝ ઇફેક્ટ નથી. અને જળ ને ચેતન છે ત્યાં એનું કેમિકલાઇઝ અસર થાય છે અજ્ઞાનથી. ત્યાંથી બાકી વ્યતિરેક જળ ને ચેતન તો સ્વભાવ જુદા છે. પહેલા ભ્રાંતિ થાય એટલે પછી વ્યતિરેક ગુણ ઉભા થાય. ઓકે. અજ્ઞાન ને કારણે સામીપ્ય ભાવ છે. અજ્ઞાન નથી તો બંને સ્વભાવથી જ જુદા છે. બંનેથી વ્યતિરેક ગુણ ઉભો થાય જ નહીં ને. જો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થતું હોય તો છેલ્લા અવતારમાં ના થાય. આત્મા ને બોડી બે છે. એટલે ભ્રાંતિ અજ્ઞાન નથી ત્યાં. સ્વામીજી, વ્યતિરેકી ગુણો એટલે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ ગુણો ઉત્પન્ન થાય છે. એ ડિસ્ચાર્જ છે. પણ નહીં, પણ ભાવમાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ફિઝિકલ છે, એ ડિસ્ચાર્જ છે. આપણે જે નેક્સ્ટ સ્લાઇડમાં માટે જે બંધાતા એ ભાવ છે, ઇનવિઝિબલ છે. પણ તમે ક્રોધ, માન, માયા, લોભ ને ચાર્જ કહો છો, તમે ક્રોધ, માન, માયા, લોભ ને ભૂલ કહો છો, ઇટ ઇઝ રોંગ. તો એ ભાવ થાય છે, જે ક્રોધ, માન, ભાવ ના થવા જોઈએ. અને ભાવ ના થાય એના માટે શું કીધું? મન વચન કાયની અવસ્થા માત્ર. કુદરતી. તો કઈ ભાવ થાય? એટલે આજે ભાષા ક્રોધ કરનાર ને કુદરતી રચના જુઓ તો ભાવ થાય. ના થાય. બસ. તો સાયન્સ બતાવી દીધું, પછી ક્યાં પ્રશ્ન? એટલે પછી વ્યતિરેકી ગુણોનો ક્વેશ્ચન વ્યતિરેક ગુણો ઉત્પન્ન ના થાય ભાવ રૂપે. ક્વેશ્ચન ડિસ્ચાર્જ તો થવાના. કેવળ જ્ઞાની ને તીર્થંકર ને છેલ્લા અવતારમાં મારામારી કરે, જાણી. કારણ કે એ ડિસ્ચાર્જ છે. પણ એ સેપરેટ રહે છે એટલે કર્મ બંધાય. તો હું તો એ જ વાત કરું છું ને, કુદરતી રચના જુઓ તો કર્મ નહીં બંધાય. એ સેપરેશન નહીં તો ઉભો થશે. વ્યતિરેક ગુણો પ્રકૃતિના છે, સાંભળો, પણ વ્યતિરેક ગુણો એટેચ થવાથી ક્રિએટ થાય છે. પ્રકૃતિ સાથે attach. વ્યતિરેક ગુણો એટલે સિમ્પલ ડેફિનેશન સમજો. વ્યતિરેક એટલે વ્યય થનારા. એમાં એટેચ થશો તો ચાર્જ થશે. એ ભાવ થશે. તો ચાર્જ થશે ભાવ. વ્યતિરેક એટલે વ્યય થનારા, એને નો કર્મ કહેવાય. શું કહેવાય? નો કર્મ. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ નો કર્મ કહેવાય. એ વ્યતિરેક છે. કારણ કે એમાં એટેચ થશો તો પછી ભાવ કર્મ ચાર્જ થશે. ઇફેક્ટ તો ડિસ્ચાર્જ ના પાછું વ્યતિરેક ગુણ આવશે. હા, ઇફેક્ટ. એટલે આજે કે આ સાયન્સ સમજવાનું છે. યસ. આજે કહેવાય છે કે અજ્ઞાનતા છે એટલે રાગ દ્વેષ થાય છે. એવું એવી એવી પણ એ કે છે એ સાચું છે, પણ સમજે છે એ ખોટું ને સમજાવે છે એ ખોટું. જ્ઞાની સાચું બોલે છે કે એટેચ થાય છે એટલે રાગ દ્વેષ થાય છે, એટલો અહંકાર એટેચ થયો તે ક્રિયા નહીં. તમે મન વચન કાય સાથે ભળી જાઓ એટલે જે રાગ દ્વેષ થયો ભાવનો તે કર્મ. રાગ દ્વેષ અત્યારે થયા. આ પ્રકૃતિ કોઈના માટે રાગ થાય, દ્વેષ થાય, એ રાગ દ્વેષ નથી, એ ડિસ્ચાર્જ છે. માનવામાં એમ આવે છે કે આજે રાગ દ્વેષ અત્યારે થઈ રહ્યો એ છે. ભ્રાંતિ છે. હા, એ ભ્રાંતિ. અને લોકો ભ્રાંતિના પ્રતિક્રમણ કરે છે. એ બીજી ભ્રાંતિ. આપણે જે અહંકારની વાત કરીએ, લાઈવી ગુણ ભાવ, તો એની તો વાત કરીએ છીએ સાહેબ. આને તો થાય. આને કોઈના માટે રાગે થાય, કોઈના માટે દ્વેષે થાય. આપણે એના ઓબ્ઝર્વર છીએ. થાય જ ને. હિસાબ હોય તો ના થાય. એમ આમ કરો છો. આપણે પહેલી વખત છોકરી જોવા જઈએ અને ગમી જાય તો રાગ ના થાય. પણ એ કોણ જોવા ગયું? પ્રકૃતિ. કોને થયું? પ્રકૃતિને. આપણે કુદરતી તો વાંધો શું છે? આ તો આને ના થવું જોઈએ. એવું છે? આને ના થયું બને? આ આપણા કંટ્રોલમાં છે. એટલે એવું આ તો માનવામાં પ્રોગ્રામ થી ચાલે છે. એની પાસે છે પાવર કે રાગ કરવો કે ના કરવો. એ સાયન્સ. પણ આને બી રાગ દ્વેષ જે થાય છે એ અજ્ઞાનતાના કારણે થાય છે એવું એ માન્યતા એક ભ્રાંતિ છે. આને તો આ તો પહેલી વસ્તુ એ કે મન વચન કાયામાં
રામનું હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય, મન વચન કાયામાં જ્ઞાન જેવી ચીજ જ નથી. અને જ્ઞાન નથી માટે આપણે બારીએ છીએ મહાવીરને, પણ બોલતા નથી. જ્ઞાન નથી પ્રકૃતિમાં, જ્ઞાનને પ્લે કરે છે. જેમ મોબાઈલ પ્લે કરે છે, મોબાઈલમાં જ્ઞાન નથી. ટીવી પ્લે કરે છે, ટીવીમાં જ્ઞાન નથી. બોડીમાં જ્ઞાન નથી, બોડી શું કરે? પ્લે કરે. આપણે પ્લેયર ને જ્ઞાન માનીએ છીએ. ડિસ્ચાર્જ ઈગો પણ પ્લે. અને જ્ઞાની કહેવાય? આ ટીવી મારતી ઉતારે, બોલતા નથી, પ્લેયર છે.